વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરતા હતા આગળના લેક્ચરની અંદર કે ભાઈ વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર આગળના લેક્ચરમાં શું ચર્ચા કરી જો એ બાબતની આપણે વાત કરી તો આગળના લેક્ચરની અંદર આપણે ગેલ્વેનિક કોષ માટે ચર્ચા કરતા હતા. અર્ધકોષ કોને કહેવાય એની વાત કરી, બરોબર. કેટલા પ્રકારના અર્ધકોષ કેવી રીતે આપણે બનાવી શકીએ એના કોષ પોટેન્શિયલ. જો અર્ધકોષ એકલો હોય અને એની પાસે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ઉદ્ભવતો બરોબર તો એને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કીધો. બીજો વિદ્યુત ધ્રુવ હોય તો એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો એને પણ આપણે નામ આપ્યું પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. એ બંને વિદ્યુત ધ્રુવ વચ્ચેના વિદ્યુતના પોટેન્શિયલના તફાવતને આપણે કીધું તો એનો કોષ પોટેન્શિયલ અથવા તો એને કહેવાય એનો EMF. શું કહેવાય એનો કોષ પોટેન્શિયલ ને શું કહેવાય? EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બરોબર, જેને આપણે આજે વાત કરવાના છીએ. તો જે કોષ પોટેન્શિયલ ઉદ્ભવતો તો એના આધારે આપણે વાત કરી બરોબર કે ભાઈ કેવી રીતે મપાય. તો જનરલી આપણે એવું કહેતા હતા કે ભાઈ જે ડાબી બાજુ હોય એને એનોડ કેવો અને જમણી બાજુ હોય એને કેથોડ કેવો. એનોડ ઉપર વિદ્યુત ભાર હોય, કેથોડ ઉપર ધન વિદ્યુત ભાર હોય. એટલે આપણે સૂત્ર આપ્યું કે E0 સેલ ઇક્વલ ટુ E0 કેથોડ માઈનસ E0 એનોડ. એ બાબતની આપણે ચર્ચા કરી હતી, સૂત્ર જોયું હતું, એકાદ એક્ઝામ્પલ પણ એની અંદર આપણે જોયું હતું, બરાબર. તો ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એનોડથી લઈને કેથોડ તરફ જતો, વિદ્યુત પ્રવાહ કેથોડથી લઈને એનોડ તરફ જતો હોય. યાદ રાખવાનું, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ આ બંનેની દિશા હંમેશા પરસ્પર વિરુદ્ધ હોય. જે હું અત્યારે ચર્ચા કરું છું આગળના લેક્ચરમાં કે આજના લેક્ચરમાં, એ થિયરી સ્વરૂપે તમને એક્ઝામમાં ન પૂછાય, પણ એમાંથી નાની નાની જે બાબતો છે એમસીક્યુ તરીકે તમને પૂછાઈ શકે. અથવા તો કહેવાનો મતલબ એવો છે મારો કે જે આપણે અભ્યાસ કરીએ છીએ એની આપણે આગળ ઉપર જરૂરિયાત પડશે કે કોને શું કહેવાય, કેવી રીતે એનો ઉપયોગ કરવો, શા માટે સૂત્ર આવ્યું છે, એ બાબતની આપણે અત્યારે ચર્ચા કરીએ. કારણ કે આગળના ધોરણમાં તમે કે વિદ્યુત રસાયણ ભણેલા નથી, નો ડાઉટ તમે રેડોક્સ ભણેલા છો, એ પ્રક્રિયા છે. એ જે પ્રક્રિયા કેવી રીતે થાય, કેવી રીતે એના પોટેન્શિયલના મૂલ્ય માપવામાં આવે એ વસ્તુ તમે અભ્યાસ કરેલા નથી, બરોબર છે. હવે કાલે કદાચ હું તમને કહેતો કે ભાઈ ઝિંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 હોય, કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ હોય, તો આ કેવી રીતે મળી શકે? આનું માપન કેવી રીતે થઈ શકે? વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું માપન કેવી રીતે થાય? પોટેન્શિયલ એટલે એની તીવ્રતા, સાપેક્ષ તીવ્રતા, બીજા વિદ્યુત ધ્રુવની સાપેક્ષ એની તીવ્રતા કેટલી, એનો પોટેન્શિયલ તફાવત છે. અને મેં તમને કીધું કે IUPAC એ સ્વીકારેલું છે કે પોટેન્શિયલ હકીકતે બે હોય. ઓક્સિડેશન કરવાની વૃત્તિ હોય તો એને ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન કરવાની હોય તો રિડક્શન પોટેન્શિયલ. પણ IUPAC દ્વારા એવું સ્વીકારવામાં આવ્યું છે, તો આપણે કહેવામાં આવ્યું છે કે તમારે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને જ ગણવાના છે, ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યને ધ્યાનમાં લેવાના નથી. આપણે એ જ આપેલા છે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો, બરોબર. તમારે કોઈને યાદ નથી રાખવાના, પણ એક બેના મેં તમને કીધું કે ડેનિયલ કોષ માટે આપણે ઝિંક અને કોપર, એનોડ તરીકે ઝિંક, કેથોડ તરીકે કોપર. ઝિંકનું ઓક્સિડેશન થાય, કોપરનું રિડક્શન થાય. પણ એ બંનેના વેલ્યુ જ્યારે આપેલી હશે ત્યારે આપણે કયા સ્વરૂપે આપેલી હશે? રિડક્શન તરીકે આપેલી હશે, બરોબર. અને એમાં પણ મેં તમને એક નાની વાત કીધી હતી કે જે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એ કેથોડ તરીકે હોય. એ સિમ્પલ અને સમજ બાબત છે, બરાબર. કારણ કે વધુ મૂલ્ય હોય તો એ રિડક્શન મૂલ્ય છે, તો રિડક્શન કરી શકે તો એ કેથોડ તરીકે વધે. ઓછું મૂલ્ય છે તો સીધી બાબત છે, ઓક્સિડેશન થાય, બરાબર. ઓકે, ચાલો હવે આજના ટોપિક ઉપર આપણે વાત કરવાની છે, ચર્ચા કરવી છે. શું આપેલું છે એના ઉપર હું તમને કહું. આપણે કીધેલું છે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. કે ભાઈ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન આપણે કેવી રીતે કરી શકીએ અથવા કેવી રીતે કરાય, બરોબર. મેં તમને હમણાં લેક્ચરની અંદર વાત કરી કે ભાઈ આપણે આગળ વાત કરી હતી કે ભાઈ આના પોટેન્શિયલનું મૂલ્ય આટલું છે, આ પોટેન્શિયલનું મૂલ્ય આટલું છે. એક્ઝામ્પલ અંદર પણ જોયું કે સિલ્વરનો પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે,
બરાબર છે Fe3 + Fe2 + 0.77 વોલ્ટ છે તો આ વેલ્યુ કેવી રીતે માપવામાં આવે બરોબર આટલી વેલ્યુ આપી છે આપણે પણ કેવી રીતે આવે મેં તમને કીધું ડેનિયલ કોસ તો 1.1 વોલ્ટ આવે 1 વોલ્ટ કેવી રીતે બેનો તફાવત હોય તો બેની વેલ્યુ કેટલી છે તો તફાવત કેટલો આનું માપન કેમ થાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો એ વસ્તુની આપણે આજે સમજ લેવાની છે બીજી એક નાની નાની બાબતો છે એ પણ સત્તા સાથે કરવાની છે ઓકે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું માપન કેમ કરે તો પહેલી વાત એ કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું માપન તો જ થઈ શકે જો કોઈ એકનો અથવા જો કોઈ એક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એનું માપન અથવા તો એની વેલ્યુ આપને ખબર હોય તો ટોટલ વેલ્યુ જે આપને મળશે એમાંથી કોઈ આપણે એકને બાદ કે મેળવી લેશું તો આપણે વેલ્યુ એની કંઈક મળશે મતલબ કહેવાનો મતલબ શું છે એ દાખલા તરીકે આપણી પાસે સૂત્ર આવું છે E0 સેલ એટલે આ પ્રમાણિત કોસ પોટેન્શિયલ ઇક્વલ ટુ E0 કેથોડ માઈનસ E0 આ E0 સેલ ની વેલ્યુ તમને કેમ મળે તો કે તમે બે વિદ્યુત ધ્રુવ એક વચ્ચે વોલ્ટમીટર ઉપર તમે પોટેન્શિયોમીટર હોય સાચો પોટેન્શિયોમીટર વડે મળે તો તમે લખાયું ટેક્સ્ટ બુકમાં બદલ છે કે કોષનો સાચો પોટેન્શિયલ છે કોના વડે મળે કોષ પોટેન્શિયલ વડે બરોબર હવે કોષનો પોટેન્શિયલ તો તમારે પ્રક્રિયા કરશો બે વિદ્યુત ધ્રુવ જાણો તો કોષનો પોટેન્શિયલ તો મળશે પણ એમાંથી કેથોડનો કેટલો છે ને એનોડનો કેટલો છે એ આપણને ખબર ન હોય એનું કેમ મેળવે તો કે ભાઈ એનું કેવી રીતે મેળવે કોઈ એકની વેલ્યુ મળે તો તમને ખબર છે પણ તમને આની વેલ્યુ ખબર છે કારણ 1.0 વોલ્ટ છે બરાબર છે આ તમને મળે છે તો સીધી વાત છે આમાં તમે આ બાદ કરી દો તો આ મૂલ્ય તમને મળે એટલે આ ખ્યાલ હોય તો આ તમને મળે છે કહેવાનો મતલબ આપણો એવો છે કોઈ એક અર્ધકોષનું મૂલ્ય તમે જાણતા હોય ને તો કોઈ આ એક પહેલો અર્ધકોષ છે આ બીજો અર્ધકોષ એકલા અર્ધકોષનું મૂલ્ય માપી ન શકાય કારણ કે એકલા અર્ધકોષ વડે કોષ છે તે પૂર્ણ થાય ને બે અર્ધકોષ હોય તો જ કોષ પૂર્ણ થાય એકલા અર્ધકોષનું મૂલ્ય છે કે વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય છે કે તમે માપી શકતા નથી કારણ કે એક કોષ વડે પ્રક્રિયા પૂર્ણ થાય ને રેડોક્સ પ્રક્રિયા એક કોષમાં કાં તો ઓક્સિડેશન થાય ને કાં તો રિડક્શન થાય રેડોક્સ પ્રક્રિયા થાય નહીં બરોબર એટલા માટે એકલા અર્ધકોષનું મૂલ્ય છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય એ તમે માપી શકતા નથી બરોબર એકલા અર્ધકોષનું મૂલ્ય માપી શકાય નહીં તમે આખા અર્ધકોષનું જ મૂલ્ય તમારે માપવું પડે એકલા અર્ધકોષનું મૂલ્ય માપી શકીએ નહીં હવે એકલા અર્ધકોષનું મૂલ્ય ન માપી શકીએ તો આખા કોષનું મૂલ્ય માપવું તો મેં તમને કીધું કોઈ એક મૂલ્ય જાણતા હોય તો બીજાને તમને મળી શકે કેવી રીતે મળી શકે એકનું કેવી રીતે જાણતા તો એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ તાપમાન હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ શબ્દ સમજો કોઈ પણ તાપમાને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવેલું છે ફરી પાછું કોઈ પણ તાપમાને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવેલું છે કયું મૂલ્ય પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું સ્વીકાર્યું છે હવે તો મજા પડી ગઈ હવે બીજા ગમે તે તમે માપી શકો એક બાજુ હાઇડ્રોજન ને રાખવાનો કાં તો કેથોડ તરીકે કાં તો એનોડ તરીકે હવે કેથોડ તરીકે વર્તે કે એનોડ તરીકે વર્તે તો વેલ્યુ ઉપરથી ખબર પડશે કોની વેલ્યુ કેટલી છે કારણ કે મેં તમને આગળ સમજાવ્યું કે જેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ એ કેથોડ તરીકે વર્તે ઓછું હોય એનોડ તરીકે વર્તે હવે તમને તો ઓટોમેટિક ખબર પડશે ઉપર તમારું વોલ્ટમીટર મૂક્યો છે તો વોલ્ટમીટર છે એ તમને વોલ્ટેજ બતાવશે કે ભાઈ કેટલા વોલ્ટેજ મળે છે એક તો શૂન્ય છે તો બીજાનું તમને ઓટોમેટિક મળે તો જોવું છે આપણે કે આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનું મૂલ્ય આપણે કેવી રીતે મેળવી શકીએ આ તો એ તો આપણે પાસે શૂન્ય સ્વીકારેલું છે પણ એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જે છે આપણી પાસે બરોબર એની રચના કેવી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના કેવી હોય એ વસ્તુ આપણે જોવાની છે બરાબર છે ઓકે ચાલો હવે તમે અત્યાર સુધી જોયા કરી વિદ્યુત ધ્રુવ પણ એ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કેવા હતા આપણે જોયું ઝિંક ને કોપર સિલ્વર ને કોઈ પણ તમે રાખો
પણ એ વિદ્યુત ધ્રુવ કેવા હતા? ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. હવે હું અહીંયા વાત કરવાનો છું વાયુ વિદ્યુત ધ્રુવ. કેવી રીતે વાત કરવી છે? દાખલા તરીકે આપણી પાસે અહીંયા આ એક પાત્ર છે. આ પાત્રની અંદર હું દ્રાવણ ભરું છું. શેનું દ્રાવણ ભરું? આ પાત્રમાં છે 1 મોલર HC. શેનું દ્રાવણ છે? 1 મોલર HC. ચાલો આ એક પ્લેટિનમનો તાર છે. આ પ્લેટિનમના તાર ઉપર પ્લેટિનમ બ્લેક નું પડ ચડાવેલું છે. એનો મતલબ કાર્બન એના ઉપર પડ ચડાવેલું છે. પ્લેટિનમના પતરા ઉપર પ્લેટિનમના તાર ઉપર કાર્બનનું પડ ચડાવેલું છે. એ વાયરને પછી મેં આગળ લઈ દીધું બાહ્ય જોડાણ માટે. અહીંથી હાઇડ્રોજન વાયુ આની અંદર દાખલ કરવામાં આવે. આ આખો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે અને એનું દ્રાવણ છે શું છે કે HCl નું દ્રાવણ છે. હવે આ વાયુ વિદ્યુત ધ્રુવ કેવો હોય ખબર છે? એ વાયુ વિદ્યુત ધ્રુવ છે એને દર્શાવવાની રીત આખી જુદી. ઓલા વિદ્યુત ધ્રુવને આપણે કેમ દર્શાવતા? તેના પોટેન્શિયલના મૂલ્યને કેવી રીતે દર્શાવતા? Zn થી Zn2 આવો પ્રમાણમાં દર્શાવતા. સપોઝ તમને ખ્યાલ આવે શું દર્શાવતા? બે Zn સોલિડ પછી Zn2 aqueous 1 આ રીતે આપણે દર્શાવતા. મને આ ઓક્સિડેશન હોય તો ઊંધું હોય તો રિડક્શન આપણે વાપરવા પડે દર્શાવતા. પણ જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો પહેલા તો જે ધાતુનો સળિયો છે એ ધાતુના સળિયાની વાત કરવાની. એટલે અહીં લખું Pt સોલિડ. જે વાયુ હવાઈ લખવાનું જે વાયુ હોય તો વાયુ કયો છે તો કે H2 ગેસ અવસ્થા જે હોય aqueous તો aqueous ગેસ દબાણ હોય એનું પ્રમાણિત 1 પછી તો કે કોના સંપર્કમાં છે? દ્રાવણ કયું છે તો એ લખવાનું H+ aqueous 1 આ વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ છે. અર્ધ કોષ છે એકલો જ કોષ છે. અહીંયા આની આરે બીજો કોષ તમારે જોડવાનો. બરોબર? આની આરે શું કરવાનું? આપણે કોઈ બીજો કોષ નહીં જોડવાનો. એટલે આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એનું નિરૂપણ મેં કહ્યું. બરોબર? હવે અહીંયા જે તાર છે આ તારનો જોડાણ નહીં પછી બીજું પાત્ર હું રાખી દઉં. મારો કે પાત્રમાં હું ઝીંક ને મૂકો વચ્ચે ઓલ્ટરનેટર મૂકવાનું પછી જોવાનું. આનો તો ઝીરો વેલ્યુ છે અને પોટેન્શિયલ એટલે આપણે આજે વાત કરી. તમારો આને તમારે જો વર્તન કરવું એનો કે કેથોડ તરીકે કેથોડ તરીકે વર્તન તો શું થાય કે H+ ઇલેક્ટ્રોન થી 1/2 H2 2H+ લખો તો 2 ઇલેક્ટ્રોન થી જાય 1 થી લખો તો 1. બરોબર? અથવા તો ઉલટું આ કેથોડ તરીકે વર્તન કરે એનોડ તરીકે વર્તન કરે આના કરતા ઉલટી રિએક્શન છે. એ તમને બહુ સારી રીતે ખબર પડે આની અંદર કે કેવી રીતે એ રિએક્શન છે એ કરશે. બરાબર? મતલબ આ કેથોડ તરીકે વર્તન કર્યું એનોડ તરીકે વર્તન કરે તો શું થાય કે 1/2 H2 થી H++ કેથોડ તરીકે વર્તન. આ વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ છે. વાયુ વિદ્યુત ધ્રુવ કેવું હોય તો કે ભાઈ ધાતુ ત્યાર પછી વાયુ અને ત્યાર પછી દ્રાવણ. ધાતુ પછી સીધું દ્રાવણના સંપર્ક અને કન્ટીન્યુઅસ 1/1 તમારે ચાલવાનું. ધાતુ પછી જે વાયુ જઈને પછી એના સંપર્કમાં જે દ્રાવણ છે એ. બરોબર? આવો જે વિદ્યુત ધ્રુવ છે એને પ્રમાણિત વાયુ વિદ્યુત ધ્રુવ કે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન, બ્રોમિન હોય તો બ્રોમિન,
ક્લોરીન હોય તો ક્લોરીન કોઈ પણ વાયુ હોય બરોબર પણ આપણે હાઇડ્રોજન વાયુની વાત કરવાની છે તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ માટે ચર્ચા આપણે કરવાની છે હવે સમજો આખી વાત તમારી ટેક્સ્ટ બુકમાં ઉંગલ ઉંગલ આપેલું છે એની યાર આપણે કઈ મતલબ એક વસ્તુ તમે વિચારો કે આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ હાઇડ્રોજન વાયુના વિદ્યુત ધ્રુવની સાથે હું કોઈ બીજા વિદ્યુત ધ્રુવને જોડું અને વોલ્ટમીટર બધાને કાઢી નાખું પછી મને નીચે લખી દો આનું જોડાણ તમને કરી દો વિદ્યુત ધ્રુવમાં એટલે કોઈનો પોટેન્શિયલ સમજવાનું તમને તકલીફ ના બરોબર હવે મને અહીંયા એક વિદ્યુત ધ્રુવ છે એવું આ વિદ્યુત ધ્રુવને અહીંયા રાખું મેં વોલ્ટમીટર અહીંયા રાખી છે બેટરી અને અહીંયા આનો છેડો હું આપી દઉં છું રેડી આ રચના થઈ ગઈ તો પોટેન્શિયલ મીટર મૂકી દે હવે અહીંયા રચના કેવી રીતે હમણાં મેં તમને કીધું છે કે વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો એનું નિરૂપણ કેમ કરે તો આપણે વાત કરી પ્લેટિનમ સોલિડ જ્યાંથી H2 લખવાનું અવસ્થા જે હોય ગેસિયસ દબાણ હોય તો 1 બાર લીટી H+ aqueous 1 મોલ આ વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કર્યું કે અર્ધ કોષ કોનું આ અર્ધ કોષ હવે માનો કે અહીંયા હું બીજો કોઈ પણ વિદ્યુત ધ્રુવ જોડું છું તો એ વિદ્યુત ધ્રુવ માનો કે સપોઝ હું અહીંયા પેલા ધારો કે કોપરનું જોડાણ કરું છું એનોડ કોણ છે કેથોડ કોણ છે પછી ખબર પડે તો અત્યારે ખબર ન પડે ક્યાંથી ક્યાં હું થાય છે માનો કે એને કોપર જોડ્યો તો આ કોપર છે અને આ દ્રાવણ જે લઈ રહ્યો છું CuSO4 તો હું શું લખું અહીંયા કે Cu સોલિડ અહીંયા લખવાનું Cu2+ aqueous 1 આ અર્ધ કોષનું નિરૂપણ થયું કે કોપર ધાતુનો સળિયો એ Cu2+ આયન ધરાવતા જલીય દ્રાવણના સંપર્કમાં છે જે દ્રાવણની સાંદ્રતા 1 મોલ છે ઇઝ ઇટ વેરી ક્લિયર મગજમાં બેઠું સેમ કે અહીંયા વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કરી મારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યનું માપન કરવું છે કે કોપરના વિદ્યુત ધ્રુવનું મૂલ્ય કેટલું હોય કે કોપરના વિદ્યુત ધ્રુવનું મૂલ્ય કેટલું હોય એ મારે માપવું છે બરાબર છે કે કેવી રીતે મમ્મી હવે તમને સમજાવીશ તો આનું તો વેલ્યુ છે એ મેં કેટલી સ્વીકારેલી છે આના પોટેન્શિયલની વેલ્યુ આપણી પાસે કેટલી છે કે આનો E0 H plus TH તો 2H plus TH equal to 0.001 આ તો આની છે મારે કોની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી છે તો મારે કેલ્ક્યુલેટ કરવી છે E0 Cu2 plus TCU ની વેલ્યુ આપો કેટલી થાય એ મારે કેલ્ક્યુલેટ કરવી તો સૂત્ર શું મૂકવું પડે મારે તો મારે સૂત્ર મૂકવું પડે E0 cell equal to E0 cathode minus E0 anode સર કેમ ખબર પડે કે કેથોડ તરીકે કોણ વર્તન કરશે એનોડ તરીકે કોણ વર્તન કરશે એ કાઈ કોઈને ખબર નથી બરોબર કેથોડ તરીકે કોણ વર્તન કરશે કે એનોડ તરીકે કોણ વર્તન કરશે એની આપણને ખબર નથી બરાબર ચાલો હવે E0 Cu2 TCU ની વેલ્યુ ખબર નથી તો કઈ વાંધો નહીં પછી શું થશે આમાંથી તમને ખબર પડશે કે ક્યાંથી ક્યાં શું થાય તો જ્યારે તમે આ પ્રક્રિયાને શરૂ થતા જોશો એટલે ખબર પડશે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં જશે એનો મતલબ એવો થશે કે અહીંયા ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ હાઇડ્રોજન વાયુથી લઈ અને આ ઉપર તરફ આવતો જણાશે તો એનો મતલબ હવે તમને ખબર પડી ગઈ કે કોણ કોના તરીકે કામ કરે છે તો સર હવે ખબર પડી આને ઇલેક્ટ્રોન ઘુમાવ્યા અસી ઇલેક્ટ્રોન મેં અને અહીંયા વોલ્ટમીટર ઉપર 0.34 વોલ્ટ જોવા મળ્યા પ્રેક્ટિકલી ધારા કહું છું આ વોલ્ટમીટર જોવા મળ્યા આ બે કોષનો પોટેન્શિયલ કેટલો થયો તો બે કોષનો પોટેન્શિયલ 0.34 આને હું લખાય તો આને આ લખાય
E0 Cu2 plus 3Cu minus E0 H plus 3H. હવે તો અહીંયા કેટલા તો કે 0.34 equal to E0 Cu2 plus 3Cu minus 0.03 બરાબર. E0 Cu2 plus ને સૂત્રનો કરતા બનાવો બરોબર, બહાર શું થઈ ગયું બે આ બરાબર છે માઈનસ 0 તો મને કાઢી નાખો તો મને E0 Cu2 plus 3Cu આની કિંમત કેટલી મળી તો કે 0.34 વોલ્ટ. કેટલી મળી મને કિંમત આની E0 Cu2 plus 3Cu ની કિંમત 0.34 વોલ્ટ. આ બે કોષને મારે ભેગા કરવા હોય તો જોવાનું તમારી પાસે ક્ષાર ક્ષેત્ર છે કે નહીં તો કે હા આપણી પાસે ક્ષાર ક્ષેત્ર છે. અહીંયા ક્ષાર ક્ષેત્રનું નિરૂપણ આપણે કરી દીધું બરાબર. આ થઈ ગયું આપણો ક્ષાર ક્ષેત્ર. ક્ષાર ક્ષેત્ર તરીકે લેવાનું NH4NO3 અથવા તો KNO3. તો આ બેનું નિરૂપણ કરવું હોય તો કોણ કોના તરીકે વર્તે તમને ખબર પડી? હા સર ખબર પડી. આને કેટલો વોલ્ટેજ મળ્યો? આનો મળ્યો 0.34 વોલ્ટ. હાલો તો દર વખતે તમને આ વસ્તુ દોરવી શક્ય નથી. બહુ મુશ્કેલ પ્રાપ્ત એક માટે ને સમજે તમારે તે ગોતવાના છે. તમને વેલ્યુ આપેલી છે, તમારે વેલ્યુ ઉપરથી જ કામ કરવાનું. કોણ કોણ કેટલું થશે બરોબર. ચાલો હવે આ બે વેલ્યુ છે. આ બે વેલ્યુ જે આપી છે આપણે એનોડ તરીકે કોણ વર્તે ને કેથોડ તરીકે કોણ વર્તે મેં તમને સમજાવ્યું. જેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ એ કેથોડ તરીકે, રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું એ એનોડ તરીકે. પહેલા એનોડ લખાય પછી કેથોડ. એનોડ કેમ લખાય તો અહીંયા મેં લખીને તમને કેમ લખશું એનોડ તો એનોડ લખશું આ રીતે પ્લેટિનમ સોલિડ H2 ગેસ 1 બાર ક્ષાર ક્ષેત્ર સોરી H plus aqueous 1 મોલર ક્ષાર ક્ષેત્ર. હવે આ કેથોડ તરીકે કેથોડ તરીકે એનોડ કે કેથોડ તો આ કેથોડ કેથોડ તો આ લખવું પડે. કેમ લખવું પડે તો કે Cu2 plus aqueous 1 મોલર થી Cu. આ થઈ ગયું તમારે આ કોષનું નિરૂપણ. આ કોષ તમે આમ જોડી દો એટલે ખબર પડી જાય કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે, કોપરનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે. તો અહીંથી તમને ખબર પડી કે જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો E0 સેલ નું મૂલ્ય એના કેથોડના મૂલ્ય જેટલું થાય. ફરી પાછું બોલો, જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો E0 સેલ નું મૂલ્ય એના કેથોડ જેટલું થાય અથવા તો એના રિડક્શન પોટેન્શિયલ ના કેથોડના મૂલ્ય જેટલું કોષ પોટેન્શિયલ નું મૂલ્ય થાય ને એટલું થઈ. બરાબર છે. ઓકે હવે હું બીજું એક્ઝામ્પલ લઉં છું બરાબર. બીજું એક્ઝામ્પલ કયું લઈએ આપણે તો કે હવે આપણે બીજું એક્ઝામ્પલ ની અંદર અહીંયા ઝિંક લઈએ. શું લઈએ આપણે? ઝિંક. જો એક વસ્તુ આની અંદરથી પાછું તમને આપી દઉં સાથે સાથે તમારી ટેક્સ્ટ બુક ની અંદર સમજાવેલી છે એટલે હવે આ બે માંથી એક એનોડ તરીકે વર્તે છે, એક કેથોડ તરીકે વર્તે છે. કેથોડ તરીકે જ્યાં કોપર વર્તે છે તો અહીંયા તમે રિએક્શન લાવો તો આવું થાય. Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન થી પેલા એનોડ લખી એનોડ તો શું થાય કે એનોડ તરીકે આવું થાય B2 એનોડ ઉપર થાય ઓક્સિડેશન તો H2 થી 2H++2 ઇલેક્ટ્રોન. અને કેથોડ ઉપરની વાત કરો તો કેથોડ ઉપર શું થાય કે Cu2++2 ઇલેક્ટ્રોન થી. તો આમાંથી મને તમને એવું પૂછો આ H+ છે એનો મતલબ તમને ખબર છે આ દ્રાવણ HCl નું છે. તો આનો મતલબ એમ થાય કે હાઇડ્રોજન નું ઓક્સિડેશન થઈને કોપર નું રિડક્શન થાય. બરોબર છે. તો કોપર છે એ ધાતુ છે, આ સોલિડ છે તમને ખબર છે. અહીંયા aqueous પર આ ગેસ આ HCl તો હવે આ aqueous થી દ્રાવણ છે
પૂછવામાં આવ્યું છે કે શું HCl નું જે દ્રાવણ છે એ HCl ના દ્રાવણની વાત કરી કે કોપર છે તે HCl ના દ્રાવણની અંદર ઓક્સિડેશન પામે કે ન પામે શું પૂછ્યું છે કોપર છે એ કોપરનું ઓક્સિડેશન HCl વડે થાય તો જોવાનું આપણે થાય કે ન એ ખબર કેમ પડશે કોપરનું ઓક્સિડેશન થાય અહીંયા તમે જો તો આનો મતલબ શું કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન કે હાઇડ્રોજન ઓક્સિડેશન કોણે કર્યું તો કે કોપરે હાઇડ્રોજન ઓક્સિડેશન કોણે કર્યું કોપર તો હાઇડ્રોજન છે એ કોપર માટે શું થયો હાઇડ્રોજને કોપરનું શું કર્યું તો કે રિડક્શન દેખે ને હાઇડ્રોજને કોપરનું શું કર્યું એટલે એના કરતા ઉલટું કોપર હાઇડ્રોજનનું શું કર્યું કે કોપર હાઇડ્રોજનનું કર્યું ઓક્સિડેશન કોપર ના કારણે અહીંયા મેં કોપર જોડ્યો તો CSO આ જોડ્યો તો એટલે આપણે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા કોઈ બીજો જોડ્યો તો અહીંથી અહીંયા આવતો કમ્પલસરી નહોતું તો પ્રેક્ટિકલ આપણે કરત તો આપણે ખબર પડત નહીંતર આપણે ખ્યાલ રાખો બરાબર નહીંતર આપણે ખ્યાલ પડે નહીં કહેવાનો આખો મતલબ એ છે કે એનોડ અને કેથોડની જે રિએક્શનો આપી અથવા જે પોટેન્શિયલની કિંમત આપી હોય કે એકના પોટેન્શિયલની કિંમત છે 0.34 વોલ્ટ છે Cu2 Cu 0.34 વોલ્ટ છે અને આની વેલ્યુ બરાબર હવે અહીંયા પ્રક્રિયા પરથી તમે જોઈને કહી શકો છો કે કોણ કોનું ઓક્સિડેશન કરે છે હવે સીધી વાત છે કે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે એટલે આની રિડક્શન કરવાની વૃત્તિ વધુ છે એનો મતલબ આ રિડક્શન કરશે આનું શું કારણ રિડક્શન હવે જેનું રિડક્શન થાય એ પોતે ઓક્સિડેશન કરતા હોય આનું શું થાય છે તો આનું થાય છે ઓક્સિડેશન તો એ પોતે રિડક્શન કરતા હોય આવું આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર અવારનવાર જોઈએ તો આપણને એટલી ખબર પડે કે કોપરની પ્રક્રિયા તમે HCl વડે કરો તો અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા ન થઈ શકે કારણ કે અહીંયા ઓક્સિડેશન તો ફૂલ હાઇડ્રોજનનું થવાનું છે ત્યાં તમે માનો કે HCl નાખી દેવો તો એનું ઓક્સિડેશન નહીં કરી શકે શું નહીં કરી શકે કહેવાનો મતલબ મારો શું છે કે આ રિએક્શન શક્ય નથી કઈ Cu HCl થી આમ તમે કરો તો અહીંયા CuCl2 H2 આ રિએક્શન શક્ય નથી કારણ કે અહીંયા કોપરનું ઓક્સિડેશન આ 0 અહીંયા કોપરનું ઓક્સિડેશન આ +2 આ કોણે કીધું અહીંયા હાઇડ્રોજનનું ઓક્સિડેશન આ +1 અહીંયા હાઇડ્રોજનનું ઓક્સિડેશન આ તો 0 તમે રેડોક્સની દ્રષ્ટિએ આને જોવો તો તમને ખબર કે 0 થી +2 અહીંયા થયું ઓક્સિડેશન અહીંયા શું થયું તો કે અહીંયા થયું રિડક્શન હવે જે રિડક્શન હોય એ પોતે કેવો છે ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન હોય પોતે કેવો રિડક્શન કરતા શું આ શક્ય છે તો કે નહીં શા માટે શક્ય નથી કારણ કે ભાઈ કોપરનો પોટેન્શિયલ છે એ ઊંચો છે કોના કરતા તો કે હાઇડ્રોજન કરતા અહીં નથી ને હાઇડ્રોજન કરતા એનો પોટેન્શિયલ ઊંચો છે એટલે હાઇડ્રોજન છે એ પોતાનો અહીંયા શું થાય છે ઓક્સિડેશન હવે જો એનું ઓક્સિડેશન થતું હોય તો બીજાનું ઓક્સિડેશન ન કરી શકે કારણ એની પાસે પોટેન્શિયલ જ નથી આ બે પોટેન્શિયલની વેલ્યુ ઉપરથી તમે જોવો તો તમને ખબર પડે કે કોની શક્તિ શું છે કે અહીંયા કોપરની શક્તિ વધુ છે જેની શક્તિ વધુ હોય તે ઇલેક્ટ્રોન ઘુમાવે કે બીજા પાસે ઇલેક્ટ્રોન ઘુમાવડાવે કોપર છે ઇલેક્ટ્રોન ઘુમાવે નહીં કોની હાજરીમાં HCl શું કામ તો કે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું છે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું છે એટલે કોપર છે કે પોતે ઇલેક્ટ્રોન ઘુમાવે નહીં હા ઉલટી પ્રક્રિયા એના કરતા ઉલટું આનો મતલબ સીધો છે કે હાઇડ્રોજન છે કે કોપરનું રિડક્શન કરે છે હાઇડ્રોજન થઈ શું કરે કોપરનું રિડક્શન કરી શકે પણ હાઇડ્રોજન થી કોપરનું ઓક્સિડેશન કરી શકે નહીં કારણ કે હાઇડ્રોજન છે એને રિડક્શન પોટેન્શિયલની મૂલ્ય ઓછું છે કોના કરતા કોપર મગજમાં બેસે આ નાની બાબત છે પણ થોડીક તમને કોમ્પ્લિકેટેડ લાગે કારણ એક વસ્તુ તમારે ખાલી એની વેલ્યુ આવે જોવાનું છે કે કોની કિંમત કેટલી જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એની રિડક્શન કરવાની વૃત્તિ વધુ રિડક્શન પોટેન્શિયલ મીન્સ વોટ રિડક્શન કરવાની વૃત્તિ તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એની રિડક્શન કરવાની વૃત્તિ
બધું. હવે એની રિડક્શન કરવાની વૃત્તિ હોય એનો મતલબ શું? શેની વૃત્તિ હોય? એની ઇલેક્ટ્રોન મેળવવાની. તો એ ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. બરોબર? કોના વડે? કોની સાપેક્ષે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ? હાઇડ્રોજનની સાપેક્ષે. તો હાઇડ્રોજનની સાપેક્ષે કોપર ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. હંમેશા ઇલેક્ટ્રોન મેળવે. હંમેશા એ શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. બરોબર? એટલે અહીંયા કોપર છે તે કોપરનું ઓક્સિડેશન HCl કરી શકે નહીં. એનું ઓક્સિડેશન કરવા માટે અહીંયા નાઇટ્રિક એસિડ વાપરવો પડે. શું વાપરવો પડે? અહીંયા તમારે નાઇટ્રિક એસિડ. જો તમે આ પ્રક્રિયા કરો Cu+HNO3 તો આ પ્રક્રિયા થાય CuNO3 twice plus NO2 plus H2O. આવું તમે P વિભાગની અંદર પછી બનાવો. બરોબર? આ વસ્તુ શક્ય છે કે NO3 છે એ નાઇટ્રાઇટ વડે એનું ઓક્સિડેશન થઈ શકે પણ HCl વડે એનું ઓક્સિડેશન થઈ શકે નહીં. કારણ એનું અહીંથી છે રિડક્શન પોટેન્શિયલની કિંમત. તો પ્રેક્ટિકલી કારણ છે. હું તો તમે બતાવતા નથી. મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે શું કે હાઇડ્રોજન છે કોપરનું ઓક્સિડેશન ના કરી શકે, રિડક્શન કરી શકે. એના કરતા ઉલટું કે કોપર છે હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરી શકે. બરાબર છે? મગજમાં બેઠે છે આખી વાત. બરાબર? ઓકે, ચાલો. બરાબર? તો આનો મતલબ એવો પણ થઈ શકે. બરોબર? શું થઈ શકે કે HCl નું આ કોપરનું પાત્ર હોય ને આમાં તમે HCl ભરેલો હોય દ્રાવણની અંદર તો કોપરના પાત્રને કઈ થાય નહીં. આવું પણ પૂછે. શું પૂછે કે કોપરના પાત્રની અંદર HCl નું દ્રાવણ ભરેલું છે તો શું કોપરના પાત્રમાં કઈ થશે? બરાબર? તો કોપરનું પાત્ર છે એમાં શું થાય કે કોપર છે પોતે ઇલેક્ટ્રોન મેળવે ગુમાવવાનો નથી. શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે, એ ગુમાવશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો. આવું પણ કદાચ તમને પૂછે તો પ્રશ્ન ન થવો. ઓકે, ચાલો. એક વસ્તુની વાત મેં તમને કહી. સેકન્ડ લેવલ ઉપર મારે જવું છે. કોપર અહીંયા મેં તમને કીધું. હવે અહીંયા હું પૂછું ઝિંક. અહીંયા નાખું છું હું ZnSO4. E0 Zn2+3 હવે અહીંથી આપણે કિંમત જોવાની છે. અહીંયા પણ આપણે આ જ પ્રકારનું કાર્ય કરશું. કયા પ્રકારનું? કે E0 cell E0 cathode E0 anode. બરાબર? આ નાની નાની બાબતો સમજ માટે છે. એક્ઝામમાં તમને આખો ટોપિક ક્યાંય લે તો પહેલા પણ કીધું થતા. અહીંયા મૂકો છે. હવે પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો મને તમને બે ખબર છે કે હું તો આયું મને ખબર નથી તમને ખબર. ક્યાંથી ક્યાં પ્રવાહ જાય ઈ કામ મારું પણ નથી, ઈ કામ તમારું પણ નથી. ઈ તો આપણને અહીંયા વોલ્ટમીટર ઉપર બતાવશે, ખબર પડશે ક્યાંથી ક્યાં પ્રવાહ જાય. તો જ્યારે આવું કરવામાં આવે ત્યારે એવી ખબર પડે છે કે વિદ્યુતનું વહન આ બે કોષને તમે જો એક બાજુ હાઇડ્રોજન તમારી વિદ્યુત છે, એક બાજુ ઝિંક છે જેને સલ્ફરનું દ્રાવણ છે, ત્યારે આવી ખબર પડે કે વિદ્યુતનું વહન એ આવી રીતે થાય છે. આનો વોલ્ટેજ 0.76 વોલ્ટ મળે છે. આ વોલ્ટેજ કોનો છે કે કોષનો વોલ્ટેજ આટલો મળે. ઓકે, તો કોષનો વોલ્ટેજ શું હોય? 0.76 વોલ્ટ. E0 હવે કેથોડ કોને એનોડ તો અહીંથી આમ પ્રવાહ ગયો એટલે આ ઝિંક છે એ એનોડ થયો, આ છે શું થયું? કેથોડ થયો. આ શું થયું? એનોડ. આ શું બન્યો? કેથોડ બન્યો. અહીંથી આવી રીતે બન્યો. બરોબર? તો કેથોડની વેલ્યુ કેટલી? તો આમ લખાય ને E0 H+3H E0 Zn2+3. અહીંયા મૂલ્ય લખો એટલે તમારે રિડક્શન પોટેન્શિયલ ના લાગવાના છે. તો 0.76 આની વેલ્યુ કેટલી? તો કે 0. આ તો એ તો આપણે સર ગોતવાનું છે કે આના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું હોય. અને આ બધી મૂલ્ય અને સામે બાજુ લઈ જાઓ તો E0 Zn2+3 Zn -0.1. કેટલું બન્યું? E0 -0.76.
જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો એના E0 સેલનું મૂલ્ય એ એનોડના મૂલ્યના ઋણ મૂલ્ય બરાબર થાય. શું કહેવાય ના? જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ શેના તરીકે વર્તે તો એનોડ તરીકે વર્તે, સોરી ફોર ધેટ, કેથોડ તરીકે વર્તે તો એના એનોડનું મૂલ્ય એ કોષ પોટેન્શિયલના મૂલ્ય કરતા ઋણ મૂલ્ય બરાબર હોય. આ આપણે પ્રેક્ટિકલી મળે છે. આપણે કોપરનું મૂલ્ય પણ મળ્યું, ઝિંકનું મૂલ્ય પણ મળ્યું. કેથોડ તરીકે છે તેનો કે સારી ખબર કેમ પડે? બહુ સિમ્પલ છે. જો મૂલ્ય ધન હોય, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની સાપેક્ષે જો તમને ધન મૂલ્ય મળે તો કેથોડ તરીકે મળશે. ઋણ મૂલ્ય હશે તો એનોડ તરીકે વર્તન કરશે. આ વસ્તુ તમારે યાદ રાખવાની. તમારી પાસે મેં તમને ક્લિયર સીધું કીધેલું છે કે જેનું મૂલ્ય વધુ તમને વેલ્યુ આપે છે. તો પ્રેક્ટિકલી હું તમને કહું છું કે કેવી રીતે માપવામાં આવે. અહીંયા પણ તમને આ વસ્તુ મળી ગઈ. શું મળ્યું? કાંઈ તમને મળ્યું -0.76 વોલ્ટ. તો અહીંયા તમે -0.76 વોલ્ટ મળ્યું એટલે તમને પ્રક્રિયાની પણ ખબર પડશે કે એનોડ ઉપર શું થશે? કામ થશે Zn2 પ્લસ 2 इलेक्ट्रॉन અને કેથોડ ઉપર શું થાય કે ભાઈ 2h પ્લસ 2 ઇલેક્ટ્રોન થી H2 હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે બરાબર છે. હવે અહીંયા તમને ખબર પડે કોણ કોણ શું કરશે. એનોડ પર જ્યારે ઓક્સિડેશન થાય તો શું થાય? રિડક્શન. તો આપણે તમે એવું કહી શકો કે અહીંયા કોની વેલ્યુ કેટલી છે તો કે આ ઓક્સિડેશન તરીકે વર્તે છે, આ ભાઈ રિડક્શન કરતાનું કામ કરે, આનું રિડક્શન થાય છે, આ ઓક્સિડેશન કરતા તરીકે કામ કરે છે. આનો મતલબ એ કે હાઇડ્રોજન છે એ ઝિંકનું ઓક્સિડેશન કરી શકે. હાઇડ્રોજન છે એ ઝિંકનું ઓક્સિડેશન કરી શકે. આનો મતલબ ઉલટો કે જો ઝિંકના પાત્રની અંદર HCl ભરવામાં આવે તો પાત્ર છે એ ફૂટી જાય. શું કામ? કે ધીમે ધીમે ઝિંકનું ઓક્સિડેશન થતું જાય, ઝિંક છે એ ખસતો જાય, પાત્ર છે એ ફૂટી જાય. હાઇડ્રોજન જે ઝિંકનું ઓક્સિડેશન કરી શકે તો તેના કરતા ઉલટું ઝિંક છે એ હાઇડ્રોજનનું રિડક્શન કરી શકે. ઝિંક હાઇડ્રોજન રિડક્શન કરે તો ધીમે ધીમે H2 વાયુ બહાર નીકળે. બરાબર. હવે આ બે કોષ તમારે લખવા હોય તો કોષનું નિરૂપણ કેમ કરતા? આપણે તો દોરાઈ કરો વખતે તો એનો તરીકે કોણ છે? એનો પેલા લખવાનું તો શું લખશો અહીંયા? Zn solid આ લીટી Zn2+ aqueous 1 molar. હવે લખો ક્ષાર. ઓકે. અહીંયા મે હાઇડ્રોજન મૂક્યો તો કેવો હતો? તો કે એનોડ તરીકે. અહીંયા હાઇડ્રોજન કેવો છે? અહીંયા હાઇડ્રોજન કેથોડ તરીકે છે. તો કેવો બનશે? અહીંયા ઉલટેથી લખવાનું આવી રીતે H+ aqueous 1 molar H2 gas 1 bar platinum solid. આ પ્રકારે આ કોષ છે એનું નિરૂપણ કરવાનું તમારી ટેક્સ્ટ બુકમાં આ ઊંધો આપ્યો છે કે ખોટો આ સાચો. કારણ કે અહીંયા તમે જોવો તો તમને વેલ્યુ ઉપરથી ખબર પડે કે કોણ એનોડ તરીકે વર્તન કરશે, કોણ કેથોડ તરીકે. આપણે બીજું કાંઈ જોવાનું નથી. તમારે આ વેલ્યુ ક્યાંથી આવી, કેમ આવી એ તમને મેસેજ દે આવી રીતે આવે. ક્યાંથી આવી તમારે જોવાનું નથી થતું, યોગામાં થઈ. બરોબર. તમારે તો વેલ્યુ ઉપરથી જોઈને કહેવાનું કે કોણ એનોડ તરીકે વર્તન કરશે, કોણ કેથોડ તરીકે વર્તન કરશે. બરોબર. જો એ તમને ખબર પડી જાય તો તમને એનોડની પ્રક્રિયા ખબર પડી જાય, કેથોડની પ્રક્રિયા ખબર પડી જાય, કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય એ પણ ખબર પડી જાય. કોષનું નિરૂપણ કરતા હોય. બરોબર. આ યાદ રાખો. તો વાયુ વિદ્યુત ધ્રુવ નિરૂપણ કરવું હોય તો પહેલા એ ધાતુ, પછી એ વાયુ અને પછી દ્રાવણ. ધાતુ, વાયુ અને એ દ્રાવણ. આ પ્રકારે વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ થાય. સેમ અહીં આમે આનું નિરૂપણ કર્યું. ઇઝ ઇટ ક્લિયર? મગજની અંદર બેસે છે કે કેવી રીતે આની વેલ્યુ છે એ માપવામાં આવે, કેવી રીતે આની વેલ્યુ છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. બરોબર. તો આવી નાની નાની બાબતો છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે ઝિંકના પાત્રમાં HCl ભરવામાં આવે તો શું થશે, તો પ્રક્રિયા થશે. બરોબર. પાત્ર તૂટી જશે. આ તો ભરી શકાય. તમને પૂછ્યું કે ઝિંકના પાત્રમાં HCl નું દ્રાવણ ભરી શકાય? આપણે કેવું ભરી? ઝિંકના પાત્રમાં HCl નું દ્રાવણ ભરી શકાય નહીં. બરાબર. તો આ હવે અહીંયા તમારે ઝિંકને બદલે હું કોઈ બીજો મૂકું, બીજી ધાતુ મૂકું તો એની વેલ્યુ મને બતાવશે. કાં તો એનોડ તરીકે, કાં તો કેથોડ તરીકે, જ્યાં કઈ વર્તન કરે એકનું તો મને ખબર છે. એટલે દર વખતે શું કરે આ લોકો?
કોઈ સિલ્વર મૂકે, ગોલ્ડ મૂકે, પ્લેટિનમ મૂકે, પછી માનો બ્રોમિન કે કોઈ પણ વાયુ વિદ્યુત રૂપ બીજું કોઈ પણ મૂકે, આ રીતે મૂકતા જાય અને વોલ્ટમીટર ઉપર અથવા પોટેન્શિયોમીટર ઉપર અને વેલ્યુ છે એ ચેક કરતા જાય અને એના આધારે આખું લિસ્ટ છે એ બનાવવામાં આવે. આ જે લિસ્ટ આખું બને અને EMF શ્રેણી કહેવાય. શું કહેવાય? EMF શ્રેણી કે રિડક્શન વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવણી થાય, બરોબર. આ શ્રેણીને EMF શ્રેણી કહે છે. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે તમે કદાચ કહી શકો તો E0 છે જ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. ઓલા જે છે એ રિડક્શન પોટેન્શિયલ છે, પણ પ્રમાણિત આપણે રિડક્શન પોટેન્શિયલ ને જ ગણેલા છે, એટલે એ રિડક્શન પોટેન્શિયલ જ છે. કેવી રીતે મપાય છે એ ખબર પડી, વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ ખબર પડી, બરાબર છે. આ વેલ્યુ કેમ મળે છે એ તમને ખબર પડી ગઈ, બરોબર. કેટલી મળે છે એ પ્રેક્ટિકલી છે, એ મારા તમારા હાથની અંદર નથી. હવે હજી આપણે આગળ વધવું છે. ચાલો આ બે ભાગ કાઢી નાખો. હું ડેનિયલ કોષની વાત કરું, એટલે વાયુ વિદ્યુત ધ્રુવને મારા કાઢી નાખો, બરોબર. ડેનિયલ કોષની વાત કરું પણ કે ભઈ આ તમે સમજી લો, આ કોપર છે, અહીંયા CuSO4 નું દ્રાવણ છે, દ્રાવણ. તો ડેનિયલ કોષની મેં તમને પહેલા પણ કીધું કે ZnZnSO4 નું દ્રાવણ, CuSO4 નું દ્રાવણ, તો જ આને ડેનિયલ કોષ કહેવાય. હવે ડેનિયલ કોષ તમને ખબર છે ક્યાંથી ક્યાં શું થાય, અને અહીંયા વોલ્ટેજ પણ તમને ખબર છે કેટલો મળે, તો કે 1.1 વોલ્ટ મળે. Zn ની વેલ્યુ પણ તમને ખબર છે, કોપર ની વેલ્યુ પણ તમને ખબર છે. હમણાં આપણે પ્રેક્ટિકલી માં નો ખબર તમને આપેલી હશે, એટલે તમારે ચિંતા કરવાની નથી. તો આવું કહેવાય કે E0 cell equal to E0 cathode minus E0 anode. તો મારી કેલ્ક્યુલેશન કરવા માટે આ પ્રમાણે લખો કે કેથોડ માઈનસ ને તમે ટેક્સ્ટ બુકમાં રાઈટ હેન્ડ સાઈડ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ એવું છે, બંને વસ્તુ એક જ છે, બરાબર છે. E0 સેલ ઇક્વલ ટુ કેથોડ તરીકે તમારી પાસે છે E0, કોપર છે એટલે Cu2 Tc માઈનસ E0 અહીંયા Zn2 Tc ઇક્વલ. આની વેલ્યુ તમને ખબર છે કેટલી છે, આની વેલ્યુ છે 0.36 માઈનસ આની છે માઈનસ 0.36 equal to minus 34 minus minus plus એટલે આ થઈ ગઈ 1.8. આ E0 સેલ તમારો કોષ પોટેન્શિયલ મળ્યું. રેડિયલ કોષ પર તમારે યાદ રાખવાનું, મેં તમને કીધું આ બે ની વેલ્યુ તમારે યાદ રાખવાની. તો ડેનિયલ કોષનું નિરૂપણ કર્યું તો કેમ હતું કે આનું ઓક્સિડેશન થાય છે, આનું શું થાય છે, રિડક્શન. તો ડેનિયલ કોષનું નિરૂપણ કેમ થાય કે ઓક્સિડેશન થાય છે ઝિંક અહીં લખાય Za સોલિડ પછી ઊભી લીટી Zn2 aqueous 1. આનો મતલબ શું થયું કે ઝિંક ધાતુનો સળિયો Zn2 ના 1 મોલ સાંદ્રતા ધરાવતા દ્રાવણના જલીય દ્રાવણના સંપર્કમાં છે. પછી શું કે હવે છે કે હવે ક્ષાર છે, આ ક્ષાર છે. હવે અહીંયા કોણ છે C, આ કેથોડ તરીકે તો કેથોડ હોય તો શું લખાય Cu2 aqueous 1 મોલર થી Cu. તો કેથોડ હોય તો રિડક્શન પ્રક્રિયા લખવાની, એનોડ હોય તો ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની. કે પછી ધાતુનો વિદ્યુત ધ્રુવ હોય કે પછી વાયુ વિદ્યુત ધ્રુવ હોય, એનોડ તરીકે વર્તન કરતો હોય તો સીધું લખવાનું, આને કેથોડ તરીકે કરતા અહીં લખવાનું ઉલટું. વાયુ વિદ્યુત ધ્રુવમાં પહેલા કે ફરી પાછું કહું છું, ધાતુ, વાયુ અને દ્રાવણ. આ ડેનિયલ કોષની મેં વાત કરી તમને, બરાબર. હવે એ ડેનિયલ કોષની વાત કર્યા પછી માનો કે બીજા કોઈ પણ વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો બસ એના બદલે હજી નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પણ હોય. કેવા હોય? નિષ્ક્રિય વિદ્યુત.
હવે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે ને લગભગ વાયુ વિદ્યુત ધ્રુવને મળતા આવતા, દાખલા તરીકે ગ્રેફાઇટ, પ્લેટિનમ, બરોબર છે, ગોલ્ડ અથવા તો સિલ્વર, આ બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે કે એ પોતે પ્રક્રિયા ન કરે, એની સપાટી ઉપર, એ ધાતુની સપાટી ઉપર બીજા અણુઓ છે એ પ્રક્રિયા કરે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કેવા હોય કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે પોતે પ્રક્રિયા ન કરે, એ વિદ્યુત ધ્રુવની સપાટી પર બીજા આયનો કે અણુઓ એ પ્રક્રિયા કરે. આને શું કહેવાય? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. નિષ્ક્રિયનો મતલબ તમને ખબર પડી ગઈ. શું કે નિષ્ક્રિયનો મતલબ એવો છે કે નિષ્ક્રિય છે, પ્રક્રિયા કરતા નથી. એટલા માટે આપણે શું બોલીએ છીએ શબ્દ જનરલી નિષ્ક્રિય છે એવું આપણે કહીએ છીએ કે આ પોતે નિષ્ક્રિય છે, સક્રિય નથી, એ પ્રક્રિયા કરતા નથી. ઓકે, ચાલો મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના. મેં તમને નાની એવી વાત કરું, ભેગું ટોપિકમાં લખ્યું છે નિષ્ક્રિય વિદ્યુત, બરોબર? ચાલો હવે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે એટલે મેં કીધું થોડા ઘણા વાયુ વિદ્યુત ધ્રુવને મળતા, વાયુ વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય બહુ જાજો ફેર નથી. આ લોકો એની લાઈકો ધાતુ, પણ એ ધાતુ છે પણ પ્લેટિનમ પોતે કોઈ પ્રક્રિયા કરતું નથી. આ પ્લેટિનમની સપાટી હમણાં જે હતું એની પાછું આપણે લઈએ. આ પ્લેટિનમની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે આવું H2 વાયુ, એ આ પ્લેટિનમની સપાટી ઉપર પ્રક્રિયા કરે. દાખલા તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની વાત કરો તો આ પ્રમાણે થાય Pt સોલિડ H2 ગેસ 1 + H + એક ગેસ. આવી રીતે Pt આ સોલિડ H આ લખ્યું એ પ્રમાણે દાખલા, એમાં કાંઈ બહુ ચેન્જ નથી આવતો. H + aqueous 1. જો આની તમે પ્રક્રિયા કરો વિદ્યુત ધ્રુવ ઉપર તો જો કેથોડ તરીકે વર્તન કરે તો આપ H++ ઇલેક્ટ્રોન થી 1/2 H. માનો કે હાઇડ્રોજન ને બદલે તમે બ્રોમિન વાયુ રાખો તો બ્રોમિન વાયુ પ્લેટિનમની સપાટી પર પ્રક્રિયા કરે. હાઇડ્રોજન વાયુ માટેની વાત કરી, માનો કે Br2 વાયુ માટેની હું વાત કરું તો Br2 વાયુ માટે શું છે કે સહયોગ તો કે પ્લેટિનમ, વાયુ તો કે Br2 ગેસ 1 ભાગ અહીંયા Br માઈનસ હોય નહીં કે પ્લસ, કારણ કે થોડો H પ્લસ હોય Br નહીં HCl હોય એટલે તમારા આવું છે કામ ભરવાનું કે HBr. તો જનરલી Br2 માટે Br માઈનસ શું લખાય? Br2 માટે Br માઈનસ, H માટે H પ્લસ હોય Br2 માટે Br છે તો કેવો હોય HBr લેતા માઈનસ. અહીંયા તમે પ્રક્રિયા લખો તો આ રીતે લખાય કે ભાઈ Br2 પ્લસ 2 ઇલેક્ટ્રોન થી 2Br માઈનસ 1 થી લખો તો 1 થી 2 થી લખો 2 એટલે કોઈ પણ ગમે એટલા ઇલેક્ટ્રોન થી પ્રક્રિયાને દર્શાવી શકો. આ વિદ્યુત ધ્રુવની મેં તમને વાત કરી, ત્રણ પ્રકારના વિદ્યુત ધ્રુવ પાસે થઈ ગયા. જો ખાલી એમને સક્રિય વિદ્યુત, આપણે હાઇડ્રોજન વાળો તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ અને આને કહેવાય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, બરોબર? હવે આજે વિદ્યુત ધ્રુવની વાત કર્યા પછી એવું તો તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપવામાં નથી આવેલું, બરોબર? એ હું તમને વાત કરવા માંગુ છું કે જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. એક વસ્તુ તમને ખબર પડી ગઈ, બરોબર? કે ભઈ કોણ કેથોડ તરીકે વર્તે ને કોણ એનોડ તરીકે વર્તે. મેં તમને સ્પષ્ટ કરી દીધું. ફરી પાછું એ કદાચ યાદ ન હોય ફરી પાછું કહી દઉં કે જેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ તે
સીધી અને સિમ્પલ છે બરોબર શું સીધું અને સિમ્પલ છે કે ભાઈ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એની કિંમત 0 વોલ્ટ આપણે સ્વીકારીએ કોઈ પણ તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કરતા જેનું મૂલ્ય વધુ છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કરતા જેનું મૂલ્ય વધુ છે બરોબર હાઇડ્રોજનની સાપેક્ષે કહું છું એ બધા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ મતલબ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઊંચા છે અને જે એના કરતા નીચી છે મતલબ માઈનસના મૂલ્ય જેના ઋણ મૂલ્ય છે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ હશે આવું આપણે જોઈને ખબર પડે એના પર તમે કારણ કે હાઇડ્રોજનની વેલ્યુ છે કેવી આપણે લીધી છે 0 જો કોઈ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય તો એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ અથવા તેની રિડક્શન પામવાની વૃત્તિ હાઇડ્રોજનની સાપેક્ષે વધુ આવું તમે ક્લિયર એન્ડ કહી શકો કે જો કોઈ વિદ્યુત ધ્રુવ ના પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય તો તે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કરતા વધુ સ્થાયી અથવા તમે શું કહી શકો હાઇડ્રોજન વાયુ કરતા વધુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે બરોબર અથવા આ કરતા વધુ જો કોઈ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય ઋણ હોય તો તે H2 વાયુ વિદ્યુત ધ્રુવ કરતા ઓછો તમારી ટેક્સ્ટ બુક ની અંદર આ શબ્દ ઉલટો છપાણો છે ઓછો ને બદલે વધુ છપાણો છે વધુ સ્થાયી ઓછો ને બદલે કેવો છપાણો છે વધુ સ્થાયી ઓછો સ્થાયી આવી ગયા વધુ સ્થાયી ના ટેક્સ્ટ બુક ની અંદર આ શબ્દ છપાયેલો છે ખાસ એ હું તમને કહી દઉં ક્યાં છે પેજ નંબર 70 ઉપર છે ક્યાં છે પેજ નંબર 70 ઉપર છે પહેલા પેરેગ્રાફમાં તમને 1 2 3 4 5 6 અને 7 ની અંદર વધારે સ્થાયી છે એવું લખ્યું 7 7 નંબરની લીટીમાં ઉપરથી એમાં ઓછો સ્થાયી આવે છે વધુમાં સીધી સિમ્પલ વાત છે કે હાઇડ્રોજનનું મૂલ્ય 0 છે તો જો કોઈ વિદ્યુતનું મૂલ્ય 10 તો હાઇડ્રોજન કરતા વધુ સ્થાયી મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હશે બરોબર ઓછો સ્થાયી એનો મતલબ શું છે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી હશે બરોબર એક વસ્તુ છે કે જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ એને એના E0 રિડક્શન કહેવાય શું કહેવાય આ તમારી ટેક્સ્ટ બુક માં છે પણ લેખનની વાપર હોતો જો કોઈ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હાઇડ્રોજન વાયુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન લખવાનું હોય શબ્દ તરીકે આપો છો સંજ્ઞા વધુ તો તે ના અથવા તો તેની રિડક્શન પોટેન્શિયલની તીવ્રતા રિડક્શન પોટેન્શિયલની સાપેક્ષ તીવ્રતા રિડક્શન પોટેન્શિયલની સાપેક્ષ તીવ્રતા E0 રિડક્શન રિડક્શન પોટેન્શિયલ E0 એના કરતા ઉલટું જો કોઈનું ઓછું હોય તો એને કહેવાય E0 ઓક્સિડેશન શું કહેવાય તો E0 ઓક્સિડેશન બરોબર એક વસ્તુ સીધી ને ક્લિયર યાદ રાખજો કે E0 રિડક્શન ઇક્વલ ટુ માઈનસ E0 ઓક્સિડેશન આ કહેવાનો મતલબ શું
થઈ સમજો આ લીટીની નીચે કહેવાનો મતલબ શું છે જો કોઈ આ રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યો સમાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પણ એકબીજા કરતા વિરુદ્ધ હોય આનો મતલબ એ થયો કે E0 અહીંયા લખવાનું Zn2 Cz ઇક્વલ આ લખાય E0 Zn થી Zn2 જો રિડક્શન પોટેન્શિયલ ઝિંક નું 0.74 વોલ્ટ હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ જે E લખાય 0.74 વોલ્ટ સમજમાં આવે આ કેવા પડો છે કહું કે જો ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ -0.74 વોલ્ટ હોય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ +0.74 વોલ્ટ થાય રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યો સમાન હોય પરંતુ ચિહ્નો જુદા જુદા હોય નિશાની વિરુદ્ધ હોય કોપરના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય એ 0.34 વોલ્ટ હોય તો એના ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય આમ લખી શકું કે E0 CuTCu2 -0.34 વોલ્ટ समझ में आई कि जो सिल्वर ना रिडक्शन पोटेंशियल નું મૂલ્ય 0.80 વોલ્ટ હોય તો આના ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય -0.80 વોલ્ટ થાય તો એ ઓક્સિડેશન લેવું Ag થી Ag+ તમને ઘણી વખત એવું કરે કે E0 સેલ કરવા માટે એકનું પોટેન્શિયલ નું મૂલ્ય ઓક્સિડેશન નું આપે અને એકનું પોટેન્શિયલ નું મૂલ્ય કેવું આપે રિડક્શન નું આપણે આખું ફેલ આગળ મળી જોડો ખાસ આ વસ્તુનું ચેક કરવાનું છે તમને જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાની વાત કરે કે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યો આપેલા છે કે તમને રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો આપેલા છે સમજમાં મારી બાબત આપી ખાસ તમારે એ જોવાનું છે કે તમને આપવામાં આવેલા પોટેન્શિયલ ના મૂલ્યો એ ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યો આપ્યા છે કે તમને રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો આપ્યા છે બરોબર જો નો આવે કોઈ તો રિડક્શન ના ફેરવી નાખવાનું ફેરવો તાવની જે પૂછેલા કરતા ઉપર રાખવાનું ઊંધું કે ભાઈ મેગ્નેશિયમ ના પોટેન્શિયલ નું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય -2.37 વોલ્ટ તો આના ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય +2.37 વોલ્ટ થાય આરો તો શું કરે તમને હેરાન કરવા માટે કે તમને બે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપી દે તો એક ઓક્સિડેશન આપે એક રિડક્શન આપે તમે તો રાઈટ વિચિત એક માત્ર એમસીક્યુ જવાબ આવે છે ફટાફટ એટલે જે તમને જવાબ વાળી ઓપ્શનમાં ઓલરેડી હોય એટલે આ ભૂલ ખાસ તમારે કરવાની નથી કે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ ની કિંમતો સમાન હોય પરંતુ એકબીજા કરતા વિરુદ્ધ હોય એટલે ભાઈ દેખીતી વાત એકને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે બીજાને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે સીધી અને સિમ્પલ વાત છે આ બે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે તો બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જ થવી જોઈએ એકબીજાની કિંમતો સમાન પણ નિશાની વિરુદ્ધ લાગે એટલે ઉલટું છે મગજમાં બેઠી આખી બાબત એટલે આ બાબત ખાસ અગત્યની છે તમારે ધ્યાનમાં રાખવાની કે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યો સમાન પરંતુ વિરુદ્ધ નિશાન કે વિરુદ્ધ ચિહ્ન હોવા બરાબર એટલે આ નાની બાબત છે પણ બહુ ધ્યાન રાખો તમને આપણે ક્યાંય તલનો પર ઘેર બરોબર પણ આ બાબત અગત્યની છે કે જો કોઈ વિદ્યુત ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ હોય તો હાઇડ્રોજનની સાપેક્ષે એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય અને બીજો ઓછી હોય તેને કહેવાય એનો ઓક્સિડેશન પોટેન્શિયલ તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ બરોબર ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જે છે બરાબર સેકન્ડ થિંગ હવે એક અંદાજની વાત છે જે તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપવામાં આવી છે સાથે સાથે એને હું કહી દઉં તમે જોશો ને તો તમને એક કોષ્ટક આપેલું છે અને એ કોષ્ટકની અંદર અમુક આવી કિંમતો આપેલી છે હું આખું કોષ્ટક અહીં દોરીશ ને દોરવાની જરૂર પણ નથી તમને આખું કોષ્ટક છે આપેલું જ હશે આવી રીતે મને હું પહેલું લખી દઉં છું પહેલું તમને આપ્યું છે F2 +2 ઇલેક્ટ્રોન થી 2F- બરોબર અને છેલ્લું લખીને આપું છું लिथियम प्लस इलेक्ट्रॉन થી लिथियम माइनस પહેલું અને છેલ્લું આઈ એમ સોરી ફોર ધેટ
લિથિયમ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોનથી લિથિયમ, બરાબર. આ વસ્તુ તમને આપવામાં આવેલી છે અને અહીંયા વચ્ચે આવું છે 2H++ 2 ઇલેક્ટ્રોનથી H2. અહીંયા કઈ જે વેલ્યુ આપ્યું ને રિડક્શન કોએફિશિયન્ટ એ 0.00 છે. આ બીજી વેલ્યુ મને ખબર નથી, હું જોઈ લો 2.87 એટલે -3.0 આની છે 2.87. આ વોલ્ટેજ ખબર નથી. આ કોની વેલ્યુ છે? રિડક્શન પોટેન્શિયલ. આ કિંમત હવે આ કોષ્ટકની અંદર તમારે કોઈ વેલ્યુ યાદ રાખવાની નથી સિવાય કે બે ઝિંક અને કોપર. બીજી કોઈ વેલ્યુ તમારે યાદ રાખવાની નથી. રેડિયલ કોર્સ માટે કદાચ તમને પૂછે સીધું બેઠે બેઠું તો તમારે એ વેલ્યુ યાદ હોવી જોઈએ. આપણે અવારનવાર કેટલી વખત એનો ઉપયોગ કરશું રેડિયલ કોર્સ તમને ઓટોમેટિક મને ખ્યાલથી યાદ રહી જશે. એટલે એ બહુ કાંઈ મોટી બાબત નથી તમારા, બરાબર? યાદ રહી જશે. હવે આની અંદર તમે જુઓ કે આ કોષ્ટકની અંદર સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ છે એ ફ્લોરિન. એનો મતલબ ફ્લોરિન છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એટલે પોતાનું રિડક્શન થાય. હવે જો રિડક્શન થાય તો પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. રિડક્શન થાય પોતે કેવા તરીકે વર્તે? પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઇઝ ઇટ ક્લિયર? આમ પણ તમને ખબર કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કે વિદ્યુતતા જો કોઈને હોય તો ફ્લોરિન છે, બરાબર? ઓકે. સેકન્ડ વન, હાઇડ્રોજન જે સાપેક્ષતામાં છે લાઈન તમે નીચે તરફ જાઓ એમ શું થાય તો કે એની ઓક્સિડેશન આયન જાઓ એટલે વેલ્યુ ધીમે ધીમે એને ઘન મૂલ્ય જતું થાય. આ વેલ્યુ ધીમે ધીમે ઘટતી જાય છે. અહીંથી પાછી ધીમે ધીમે જાવ તો પાછી શું થાય છે? વેલ્યુ ઘટતી જાય. એનો મતલબ એની રિડક્શન કરવાની વૃત્તિ ઘટે છે. મતલબ પ્રબળ ઓક્સિડેશન કરવાની વૃત્તિ ઘટે છે. એનો મતલબ અહીંથી આ શું થયું તો કે આ પ્રબળ ઓક્સિડેશન કરતાનું મૂલ્ય વધુ છે અને અહીંયા શું થાય તો કે નિર્બળ રિડક્શન કરતા. હવે જો વેલ્યુ ઘટતી જાય તો શું થાય તો કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે, રિડક્શન કરવાની વૃત્તિ ઘટે, ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાની વૃત્તિ ઘટે, રિડક્શન કરતાની વૃત્તિ વધતી જાય. એટલે નીચે તમે જાઓ કે આમ તમે કહી શકો કે પ્રબળ રિડક્શન ક્યાં ન જાવ નથી, કારણ કે મૂલ્યની વાત કરો. ફ્લોરિન તો ઓકે કે પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એનો કોઈ સંકટને સ્થાન નથી, પણ જે નીચે જાવ છે કિંમત ઘટતી જાય છે એટલે એની રિડક્શન કરવાની વૃત્તિ વધતી. બરાબર? એમાં સૌથી છેલ્લે તમે લ્યો ઓછું મૂલ્ય છે રિડક્શન પોટેન્શિયલ એ કોનું છે? લિથિયમ. તો ઈ શું કરે તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. હવે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે એનું શું થાય તો કે એનું થાય ઓક્સિડેશન. એનું ઓક્સિડેશન થાય એટલે શેના તરીકે વર્તે તો કે એ વર્તે પ્રબળ રિડક્શન કરતા, બરોબર? અને નિર્બળ ઓક્સિડેશન કરતા. પ્રબળ રિડક્શન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા કેવું હોય? અહીંયા ઉપર જાવ એક રિડક્શન કરતા પ્રબળ નીચે તરફ હોય તો આ તમે જવાનું શું થાય? ઉપર તરફ જવાનું, બરાબર? આના કરતા ઉલટ રિડક્શન કરતા પ્રબળ તો નિર્બળ ઓક્સિડેશન કરતા. અથવા તો તમે શું કહી શકો કિંમત વધતી જાય એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા થાય. તમારી બુકની અંદર ઉપરથી નીચે કોઈ તો પણ ભલે, બરોબર? નીચેથી ઉપર આવ્યું હોય તો પણ ભલે, બરોબર? અહીંથી તમે ઉપર જાવ જો લખો હોય તો શું લખાય તો કે ભાઈ જેમ જેમ કિંમત વધતી જાય ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધતી જાય. ઓક્સિડેશન કરતા કેવો થાય? પ્રબળ. પણ ક્યાં કિંમત વધે બોલું ઘટે. એકદમ ક્લિયર અને સિમ્પલ બાબત છે કે બે તમને આપેલી છે અને નીચે પણ એનો તમને વાત આપેલી છે કે ઋણ E0 નો અર્થ થાય કે રેડક્સ યુગ્મમાં H+H2 યુગલ વધારે પ્રબળ રિડક્શન કરતા છે. ઋણ E0 ની વાત કરીએ. ઋણ E0 ને અહીંયા E0 ની વેલ્યુ માઈનસ હોય ને અહીંયા E0 ની વેલ્યુ 1. જો E0 નું મૂલ્ય માઈનસ હોય હાઇડ્રોજન કરતા શું થાય? પ્રબળ જોવાનું શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, ઓક્સિડેશન થાય તો પ્રબળ રિડક્શન કરતા અથવા તો કેવું તો કહેવાય કે નિર્બળ ઓક્સિડેશન કરતા.
જો E0 નું મૂલ્ય ધન હોય તો યાદ રહી શકે રિડક્શન બરોબર ક્લોરીન ની વત્તા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રિડક્શન થાય બરોબર ઓક્સિડેશન કરતા ને નિર્બળ રિડક્શન કરતા અહીંયા આપણે જેટલી રિડક્શન કરતા ઉપર ફોકસ કરવાનું છે બરાબર ફોકસ કરવાનું છે રિડક્શન કરતા બરોબર ચાલો એ બંને વસ્તુ તમને આપણે જે એક પ્રકાર રિડક્શન કરતા છે એક નિર્બળ રિડક્શન કરતા છે ક્યાં શું છે કે રીતે ઉપર થી નીચે ઉપર ઓકે ફરી પાછું કહું એક જ વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની છે કે જે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ એ કેથોડ તરીકે હોય ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ ની કિંમતો સમાન પણ બંનેની નિશાની છે બીજા કરતા કેવી હશે વિરુદ્ધ બાકી આજના લેક્ચરમાં ખાસ અગત્યનું કે ભલે લેક્ચર લાંબો છે પણ ખાસ એટલું બધું અગત્યનું નથી કિંમતો શું છે કેવી રીતે છે કેમ આપવામાં આવી છે બસ એ જ નાની નાની બાબતો છે એનું તમારે ધ્યાન રાખવાનું છે બાકી તો ખાલી જે તમારો કોષ્ટક આપ્યું છે કોષ્ટકમાં ક્યાંથી ક્યાં જાવ તો શું થાય કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ નિર્બળ ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા બસ એ જ બાબતો નાની નાની થી ધ્યાનમાં રાખવાની છે બરાબર ઓકે અહીં સુધી આજના માટે રાખ્યો ફરી પાછા નવા લેક્ચર ની અંદર મળશું ત્યાં સુધી બધા ટાટા બાય બાય સી લેક્ચર ન સમજે તો પાછું બીજી વખત જોઈ લો